જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. તો હું જાઉં છું બાજુની સિટીમાં કેક લેવા માટે. બેનનો જન્મદિવસ છે એટલે. અને ચાલો ફટાફટ જઈએ, નહીંતર ટ્રેન ચૂકી જઈશ. તો ઘરની પણ વસ્તુ થોડી લેવાની છે, તો ચાલો. તો ગામના ગેટ પાસે તો પહોંચી ગઈ. જો પેલો લીંબડીવાળો રોડ છે, ગાડી આવે ને, અને આને ખળા કહેવાય આ બધા. તો આજે રિક્ષા નથી મળી એટલે આપણે હાલીને તે રેલવે સ્ટેશન જવું પડશે. 1.5 કિલોમીટર દૂર થાય મારા ઘરથી. આજે ચાલ્યા વગર છૂટકો નથી, એટલે ચાલો એમ કરતાં કરતાં મારું ગામ તમને દેખાડી દઉં. અને આ વરસાદનું પાણી ભર્યું છે હમણાં, છેલ્લે બહુ વરસાદ આવ્યો એટલે. અને આ પહેલી વેણ કહેવાય અમારા ગામની. અમે પહેલાં અહીંયા કપડાં ધોવા આવતા હતા, અને આ બધું જગ્યા ખાલી છે. હવે રેલવે સ્ટેશનની નજીક પહોંચી ગયા છીએ ને આ છે અમારા લીંબડિયા હનુમાનજી. અને આ મંદિરનું એક અલગ મહત્ત્વ છે, એક ઇતિહાસ છે આનો, એ હું હમણાં તમને કહું. હવે પહોંચી ગયા છીએ આપણે લીંબડિયા હનુમાનજી. તો ચાલો હું તમને મંદિર દેખાડું. આ મંદિર બહુ સરસ મજાનું શાંત વાતાવરણ છે અને પોઝિટિવ વાઇબ્સ આવે. તો આ છે ભાલના ચેણા, પાણી પાયા વગરના, અને થોડા થોડા ઉગી નીકળ્યા છે, તમે જોઈ શકો છો. અને વર્ષમાં એક જ વખત ખેતી થાય છે, એ મેં આ પહેલાં પણ તમને કીધું હતું. હવે મંદિરે લઈ જાઓ. જો આ મસ્ત મજાનું મંદિર છે, અને આ જગ્યાનો પ્રભાવ બહુ સારો છે. પોઝિટિવ વાઇબ્સ આવે છે અહીંયા, મનને શાંતિ મળે ને એવી આ જગ્યા છે. અને એટલું જ નહીં, ગામના વડીલો પણ અહીંયા આવીને બેસે છે. ક્યારેક હું તે ચાલવા આ બાજુ આવતી રહું છું. તો રોડની ઉપર ગામથી થોડું દૂર અને રેલવે સ્ટેશનની નજીક આ મંદિર આવેલું છે. અહીં બેસવાની, પાણીની એવી સારી વ્યવસ્થા પણ છે. અને જે આ મંદિરની સેવા કરે, ઝાડવાની સેવા કરે, તો આગળ ઓયડી પણ છે રહેવા માટેની. આ મંદિરનો સારો એવો ઇતિહાસ છે. અત્યારે મોડું થાય છે એટલે તમને પછી ક્યારેક સ્પેશિયલ આનો ઇતિહાસ કહીશ. તો ચાલો, રેલવે સ્ટેશન પહોંચી ગઈ, ત્યાં ટ્રેન આવી ગઈ છે. હવે આપણે ટ્રેનમાં ફટાફટ ચડી જઈએ અને પહોંચી જઈએ જ્યાં જવાનું છે ત્યાં. આવી ગયું ધંધુકા. જો અહીંયા પહોંચી ગઈ છું, પણ હાલીને તે ગામમાં જવાનું છે અંદર. અને રોડ ક્રોસ કરવામાં તો હજુય મને બીક લાગે છે. તો ધીમે ધીમે આપણે અંદર જતા રહીએ અને ગામમાં જે વસ્તુ લેવાની છે લઈ લઈએ. જો આ રોડ ક્રોસ કરીને સિટીની અંદર આપણે પહોંચી ગયા છીએ. સામે બસ સ્ટેન્ડ છે, અને હવે થોડી ખરીદી કરી લઈએ. ચાલો, આપણે પહોંચી ગયા છીએ દુકાને, એટલે કે બેકરીએ. ચાલો અંદર આપણે કેક લેવાનું ચાલુ કરીએ. હવે બેનબા માટે કેક લઈ આવી. તો અહીંની વ્યવસ્થા બહુ સારી છે, ચોકસાઈ પણ સારી છે, રિઝનેબલ ભાવે બધી વસ્તુ મળે છે. વસ્તુ સ્ટાન્ડર્ડ હોય છે, માલ સારો બધો હોય. અને કેક તમને દેખાડું તો અહીંયા 250ની કેક હોય છે, 350 પણ કેક છે. મેં તો 250 કેક લીધી હતી. ચાલો આપણે કેક જોઈએ. તો ઉપરની બધી 250 કેક છે, અને નીચેના ખાનામાં જે દેખાય એ 350 છે. અમારા ઘરે નાના છોકરા છે એટલે કેક કોઈ ખાતું નથી. બેનબાનો બર્થડે છે, એમને એકને કેકનો વધુ શોખ છે. અને અત્યારે ઠંડીનું વાતાવરણ છે એટલે કેક નથી ખાવા દેતા. હવે રેલવે સ્ટેશનમાં હું આવી ગઈ છું, અને ગાડી આવવાની છે 3:15. તો ત્યાં સુધી અહીંયા શાંતિથી બેસું, કેમ કે હું તે થાકી ગઈ છું ફરી ફરીને. હજી હું ઘર આવી ત્યાં તો બેનબાએ મંચુરિયન બનાવવાની તૈયારી કરી નાખી હતી. એને નથી આવડતા એટલે મેં કીધું તું એમ એને તૈયારી કરીને મૂકી દીધી હતી. અને બેનબા કાલે એમના ઘરે જતા રહેવાના છે, એટલે આજે એમની બધી ઈચ્છા પૂરી કરી દઉં. આપણો લોટ તૈયાર થઈને રેડી થઈ ગયો છે, અને મંચુરિયન પણ તળાવવા લાગ્યા છે. સાઈડમાં બીજું કટિંગ કરીને પણ મૂકી દીધું છે. અને બધું તળાઈ જાય પછી આપણે વઘાર કરીએ. તો આપણે વઘારની તમામ તૈયારી કરી નાખી છે. બધી સામગ્રી ભેગી કરીને મૂકી દીધી છે. આ જોઈ શકો છો તમે બધા. બસ એક તળાઈ જાય ને પછી આપણે વઘાર કરી નાખવી. તો આપણા મંચુરિયન બધા તળાઈ ગયા છે. હવે આપણે એને વઘારી લઈએ. ચાલો, તેલ ગરમ થઈ જાય એટલે કેપ્સિકમ, મરચાં, ડુંગળી અને કોબી થોડું થોડું ચડવા દેવાનું, વધારે નહીં. પછી એમાં મરચાં, મીઠું એટલે લાલ કાશ્મીરી મરચું અને હળદર થોડું નાખી દેવાનું, અને થોડી વાર મિક્સ કરવાનું. બળે નહીં એનું ધ્યાન રાખવાનું. પછી એમાં સોયા સોસ, ટમેટા સોસ અને થોડું પાણી નાખવાનું. મંચુરિયનનો મસાલો નાખીને ગ્રેવીને ચડવા દેવાની થોડીક જ વાર. તો આપણા મંચુરિયન બની ગયા છે. તમે પણ ચાલો જમવા. અને મહેમાન છે એટલે શાક રોટલી પણ બનાવ્યું છે. લાગી ગઈ છે ભૂખ, અમે બેસી જઈએ જમવા. બર્થડે પાર્ટી તો બહુ મસ્ત થઈ હતી. ફેમિલી જોડે કેક કટિંગ ને બધું થઈ ગયું.
અને બર્થડે ગર્લ 6 વાગે એના ઘરે જતી પણ રહેશે. એને આજ જવાનું જ હતું પણ બર્થડે માટે રોકાણી હતી. અને આ નાના જમી અને બેન આવ્યા છે. બેનની વિદાય આપવા માટે આવ્યા હતા. બધા બેનો ભેગા થયા, મોજ મસ્તી કરી અને હું જાઉં છું હવે ચાલવા ખેતર બાજુ. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.